ભાઈ જય શ્રી કૃષ્ણ. ફરી એક નવી સવાર અને વચ્ચે 2 દિવસ હું બહાર હતો દોસ્તો, એટલે વ્લોગ નથી મૂકી શક્યો. અને હા તો ભાઈ જય શ્રી કૃષ્ણ. ફરી એક નવી સવાર નવી ઉર્જા સાથે જો ઓફિસના પાર્કિંગમાં ઊભો છું. અને અમારી જે બીજી ગાડી હતી સ્ટુડિયો અને વ્હીલ્સની એ પણ રેડી થઈ ગઈ છે. હું આપને બતાવું છું. આવા લોકલ બોડી ઇલેક્શન માટે આપણી સ્કોર્પિયો જે ગાડી હતી એ પણ રેડી થઈ ગઈ છે. હવેથી આ પણ અલગ અલગ जिलाओं फरसे અને લોકો સાથે ग्राउंड ऊपर જઈ અને बातचीत करसे. चलते हैं ऑफिस, देखते हैं सबसे पहले किससे मुलाकात होती है, कौन है वो खुश नसीब जो हमें ऑफिस में सबसे पहले मिलते हैं. बहुत તડકો છે. સ્ટુડિયો એન્ડ વ્હીલ્સના કેટલાક મેમ્બર્સ અત્યારે બહાર ઊભા છે. વિક્કીભાઈ, શર્માજી, ભાણાભાઈ, ગૌરવભાઈ. ગાડી અહીંયા પડી છે. અત્યારે આ લોકો શું વાતચીત કરી રહ્યા છે સાંભળીએ છીએ. शर्मा जी फोन लगाई रहा है. विक्की भाई बड़ौदा के बाद आप यहाँ पे मिले. बड़ौदा થી अलग પડે ને ભાઈ હવે આયા ઓફિસ. ભાજપ પડી થઈ ગઈ સ્થાપના દિવસ. મેં કીર્તનભાઈ અને સંજયભાઈ બેઠા છે. તો ખુશી છે. શું કામ કરો છો તમે? ગુડ મોર્નિંગ. બહુ સરસ, બહુ સરસ. હા, ખાલી થોડી તકલીફ પેલી ટિકિટ મળેલી. ના ના, ઇટ્સ ઓકે. એ તો એમાં કંઈ નવું નથી. નહીં એટલે એમને આ વખત ફર્સ્ટ ટાઈમ એવું થયું ત્યાં આ રીતનું એ લોકો મેનેજમેન્ટ કરે. ઠીક છે, પણ સારું આયોજન હતું, સારું રહ્યું. જો આજે મિટિંગ રૂમમાં કોઈ છે નહીં, કારણ કે અમારા ધર્મેશભાઈ અને રૂપેશ સર બંને રાજકોટ ગયા છે. એક દિવસ રહીને અમે પણ રાજકોટ જવાના છીએ. ખાલી ખાલી લાગે છે એમના વગર બધું. કેવી સ્માઇલ કરે છે. કંઈક તો નવું બોલ. અમે જુઓ ભાણો અને વિજયને બધા મસ્તી કાઢે છે. અમે જઈએ છીએ ચાય પીવા. હા ભાણાભાઈ. હા મજામાં. બોલો તો ખરી 2 શબ્દો. અરે 2 શબ્દો તો બોલો. આજના ન્યૂઝપેપરમાં શું મોટા સમાચાર છે કે ભાઈ જો યુદ્ધની સ્થિતિ આવીને આવી રહી તો થોડીક મોંઘવારી વધવાનું અનુમાન છે. ભારત દેશના વિકાસ દર પર શા માટે દબાણ આવી શકે છે એના પણ કારણો અહીંયા બતાવ્યા છે. ને બીજું એ પણ કીધું છે કે જે યુદ્ધ ચાલી રહ્યું છે એની માઠી અસર કેવી રીતે પડી શકે. તો કે ભાઈ આપણી એક રેટિંગ એજન્સી છે મૂડીઝ, એણે એવું કીધું છે કે ભારતનો જીડીપી ગ્રોથ જે હતો એ ઘટાડીને 6% કરવામાં આવ્યો છે. જેનું પહેલાં એવું અનુમાન હતું કે 6.8% રહેશે. પણ આ પરિસ્થિતિને જોતાં અલગ અલગ રેટિંગ એજન્સીઓએ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો છે કે ભાઈ આનાથી આર્થિક રીતે કેટલું સંકટ આપણને ઊભું થઈ શકે છે. ચાલના સંજય, ભૂખ લાગી હવે. કુમાર પણ જમવા જઈ રહ્યા છે, અમે પણ જમવા જઈ રહ્યા છે. ચલો આવીએ, પહોંચો. પ્રૂફ આપી દો ગાડી પ્રૂફ આપણું આ 14 બરાબર. આ બ્લોગ માં જશે હો આજના. આ જોઈ લો માપ ખોટા માપ ખોટું આપ્યું ભાઈએ. આ ભાઈનું કામ જોઈ લો. આ ગાડી વાળા છે ભાઈ. યાર મારા યાર આ બ્લોગ માં જશે તો તમે સાચું કહી દો. માની લો ભૂલ તો વાંધો નહીં, તો ડિલીટ કરાવી દઈશ. તો ડિલીટ કરાવી દઈશ, માની લેશો તો વિડિયો ડિલીટ થઈ જશે બસ. યાર સમીરભાઈ શર્ટ લઈને સીધું મારું નામ યાર કા ડિઝાઇનર ને બોલાવો. પરંતુ એ પછી કહાની ત્યારથી શરૂ થાય છે કે આખરે એ પ્લેન ત્યાં કેવી રીતે પહોંચ્યું, શું કારણથી આવ્યું હતું, ત્યાં બચેલા. તો દોસ્તો આ છે અમારો વોઇસ ઓવર રૂમ અને મારે એક સ્ક્રિપ્ટનો વોઇસ અત્યારે આપવાનો છે. એનો નાનકડો ડેમો પણ આપને બતાવી દઉં છું. ભોગ બનનાર યુવકે 12 લોકો સામે નામજોગ અને 12 અજાણ્યા ઈસમો મળી 24 સામે ફરિયાદ નોંધાવી છે. પીડિત યુવકે એ અત્યારે ક્રાઇમનું બુલેટિન રેકોર્ડ કરવાનું છે અને હું થઈ ગયો છું રેડી. હવે બહાર જઈ અને ફટાફટ રેકોર્ડ કરી લઈશ. આ છે અમારો મેકઅપ રૂમ. હું રોજબરોજ આપને બતાવતો હોઉં છું. કેમેરામેન અંકિતભાઈ આવ્યા હતા અને અમે જે પાર્કિંગ છે ત્યાં એક રેકોર્ડિંગ કરવાનું હતું એ કરી લીધું છે. જો આ એ અંકિતભાઈ છે અને આ એ મારા મિત્ર અંકિતભાઈ છે. ટાઈમસર આવી ગયા 2 જણા. હે હવે અમે જઈશું ચા પીવા માટે. હે શકલ બી મળતી આવે. બોલો. હા તો આજે વ્લોગનો કરીએ છીએ એન્ડ. ગમે તો સૌને કહેજો, ન ગમે તો અમને કહેજો. ભાઈ વ્લોગ બનાવવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ
તો જો જેન્યુઅનલી અમારો બ્લોગ ગમતો હોય તો એક નાનકડું શેર કરવામાં તમારું શું જાય છે ભાઈ, કરી દેજો. સીતારામ, જય શ્રી કૃષ્ણ. હા, પેલી એન્કર લિંક રેકોર્ડ કરવાની હતી એટલે બાકી તો આમ ગરમી થાય ને આમાં. જય શ્રી કૃષ્ણ, આવજો.